રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. પેપર વાંચી રહ્યા છે. શું વાંચો છો? એટલે આ કઈ ટાઈપની મરણ નોંધ આવી છે જોયું? શું લખ્યું છે? કોક શીલાબેન છે, એના હસબન્ડ ગુજરી ગયા હશે. તેમણે શું છપાયું છે જો, કે જે વ્યક્તિ મારા હસબન્ડના અંતિમ સંસ્કારો વખતે આવ્યા હતા એમને ખૂબ ખૂબ આભાર. પછી નીચે એમનું નામ લખ્યું છે, ફ્રોમ શીલા, ઉંમર 32 વર્ષ, 5.5 હાઈટ, રંગ ગોરો, બાળકો નથી. એટલે આપણે આને શું સમજવાનું? લા હવે મરણ નોંધ હોય. લા એટલે એ તો છોડો, આ વાંચો. મૂર્તિઓ જોઈએ છે જે પાન, સિગરેટ, દારૂ ના લેતો હોય, બાફેલું જ ખાતો હોય, શાંત હોય અને ભગવાનનું નામ લેતો હોય. તે હવે તો એને ICU માં જ મળેલા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. ક્યાં બાત હે, આપણી પાસે કોલર છે યાર. હેલો હેલો કિશોર કાકા હે? હા હે ભાઈ, બોલ. કાકા આપણે એક છોકરીને પ્રપોઝ કરવાનું છે. આપણે એટલે મારે. હા તો ભાઈ તું બહુવચનમાં ના બોલીશ. સારું, એટલે મેં એવું વિચાર્યું છે કે મેં એને જઈને એવું કહી દઈશ કે યે રાત, યે સુબહ, યે હવાएं, યે ચાંદ, યે ઘટાएं, યે નદિયા, યે કિનારે. લા તું પ્રપોઝ કરે છે કે એન્વાયરમેન્ટલ સાયન્સ શીખે છે? તો હું કરું? સીધું છોકરીને જઈને કહી દે કે જો મેં નથી ઈચ્છતો કે મારો છોકરો મોટો થઈને તારી છોકરીને લાઈન મારે, એટલે આપણે 2 જણ ભેગા થઈને એમને ભાઈ બહેન બનાવી દઈએ. આ કેવું યાર? તો મેલી દેલા. કેવું પ્રપોઝલ આપ્યું યાર તમે કાકા. સારું, એ છોડો, મને કહો, તમારા 2 જણમાં એટલે કે કાકી અને તમારામાં પ્રપોઝ કોણે કરેલું? કાકીએ કરી તુલા. અને કેટલું વહિયાત બોલી હતી. મને કે મારા છોકરાને તમારી ચિતાને આગ લગાડવાનો મોકો આપશો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, મારે એક વાત કરવી છે યાર. તમે હમણાં લાસ્ટ કોલરને પ્રપોઝ કરતા તો શીખવાડ્યું, તો મને પણ કોને યાર. હું પણ એક છોકરીને આડેધડ પ્રેમ કરું છું. આડેધડ એટલે હું? લા આડેધડ એટલે આડેધડ ફાયરિંગ થઈ શકે તો પ્રેમ ના થઈ શકે? આડેધડ પ્રેમ ના કરાયેલા. રાવણને 10 માથા હતા એટલે 20 આંખો થઈ, તોય એક જ સ્ત્રીને જોતો હતો. તારે એક જ માથું છે, 2 જ આંખો છે, તો એ કેટલી બધી ફરી વળ્યો હતો. તો રાવણ કોણ કહેવાય? અલા હું એકને જ જોઉં છું ભાઈ, પણ મારે છે ને કાકા ઇસ્યુ થઈ ગયો છે. હું થયું? મેં એક લવ લેટર લખ્યો, આમ ડૂચો વાળ્યો અને પેલી તરફ ફેંક્યો. હા તો પેલી ખસી ગઈ અને પાછળ એનો ભાઈ આવતો હતો ને એને વાગ્યો. તો એનો ભાઈ માની ગયો. લા હવે 2 જણ ફરજો બાગમાં. અટ્ટે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. દોસ્તો, તમને આ એપિસોડમાં મજા આવી હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કિશોર કાકાના આવા સ્પેશિયલ વિડીયો સાંભળવા માટે બેલ આઇકોન પર ક્લિક કરજો. અને ખાસ કરીને તમારા ફેવરેટ જોક્સ આ નીચે કમેન્ટમાં લખો અને તમને શું સાંભળવું ગમે છે એ પણ લખજો. only on